અમુક લોકો દવાખાનું ના બને તે માટે વિરોધ કરી રહ્યો છે જયેશ રાઠોડ મહિપતસિંહ બાપુનો તેવું કહી રહ્યા છે મિત્રો। તેવું જયેશ રાઠોડ બોલાવી રહ્યો છે મિત્રો। આ વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો બાપુ અને જયેશ રાઠોડ વચ્ચે। ત્યારે મિત્રો જયેશ રાઠોડે ફરી એકવાર બીજો વિડીયો બનાવીને મૂક્યો છે અને તેમાં કહી રહ્યો છે કે ભાવનગરમાં જાઓ ત્યાં કોઈ ફીસ જ લેતા નથી, ફ્રીમાં દવા કરી આપે છે, પરંતુ મારા દવાખાનાનો વિરોધ નથી, પરંતુ આ ખોટા પૈસા લે છે, બધાના ઘર ભરે છે તેવું મિત્રો જયેશ રાઠોડ કહી રહ્યો છે। ચાલો મિત્રો આપણે વિડીયો પૂરો જોઈએ। આગળ મિત્રો બાપુ પણ શું કહી રહ્યા છે તે પણ જોવાનું છે, તો ચાલો પહેલા પૂરો વિડીયો જોઈએ। જય શ્રી રામ। અમુક અતિ માનસિક ગણાતી વિભૂતિઓ છે મહિપતની જોડે, જે એમ કહી રહી છે કે દવાખાનું ના બને એટલે। અરે માનસિકની પેદાશો, ભાવનગર જાઓ, એક દવાખાનું ચાલે છે, ત્યાં કેશ કાઉન્ટર જ નથી, સમજણ પડે છે ને? એને આજ સુધી એવું નથી કીધું કે મારા દવાખાનું ચલાવવા માટે મને દાન આપો। સાચી સેવા કરવા વાળાએ પ્રદર્શન કરવાની જરૂર નથી હોતી, પણ જેને ઘર ભરવા હોય ને સેવાના નામે, લાઈક મહિપત, સમજ્યા? મહિપત જેવા વિચિત્ર માણસો જે પોતાનું ઘર ભરવા માટે સેવા કરતા હોય ને, એને રીલોની અને પ્રદર્શન કરવાની જરૂર હોય। ભાઈ તારામાં ત્રેવડ હોય તો તું બનાય દવાખાનું, કોને ના પાડી? મને તારા દવાખાનાથી તકલીફ નથી, મને તો તારા વધેરા ખોટા ઘમંડથી તકલીફ છે। અને તું ઘમંડી, તું જે રીતે મારી પાછળ પડ્યો છે ને, હાથ પગ ધોઈને નહીં ધોઈને બધાની સામે તું ત્યાં બેસી રહ્યો છે, કોને કોને ફોન કરી રહ્યો છે, કોને કોને મેસેજ કરી રહ્યો છે, ક્યાં ક્યાં જઈ રહ્યો છે, એક કે એક વાત મારી પાસે છે। મહિપત ગાંડો છું એટલું ધ્યાન રાખજે। શું છું? ગાંડો। તને અને તારી જે સિસ્ટમ છે ને લોકો જોડેથી રૂપિયા લેવાની, એ તો બહાર આવીને જ રહેશે। તારા જેટલો મોટો ફ્રોડ જે પોતાનું ઘર ભરવા માટે લોકોની પીડાને વિડીયો બનાવીને પ્રદર્શન કરે છે, એટલો તારા જેટલો મોટો માનસિક અને લોકો સાથે, લોકોની લાગણી સાથે ફ્રોડ કરનારો માણસ મેં આજ સુધી ન જોયો। સમજાય ને? વંદન। બાકી બધાને ખૂબ ખૂબ અભિનંદન। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। મહિપત, એ મહિપત, એક વાત ભૂલી ગયો યાર, તું મારી પાછળ ગાંડાની જેમ તો તે તારા માણસો મારી પાછળ મોકલ્યા છે, બરાબર, પણ ગુજરાત, અમદાવાદની અંદર કેટલા વિસ્તાર છે, કેટલી સોસાયટી છે, કેટલા નગર છે, આ ખબર છે તને? દરેક નગરની માં તારે મારી પાછળ એક માણસ મૂકવો પડશે, ત્યારે તને હું મળીશ, બાકી હું તને મળીશ પણ નહીં। અને બીજા નંબરે, તું ખરેખર દરબાર છે? પ્રશ્ન મોટો છે મહિપતો, કારણ કે દરબાર લગભગ ક્યારેય એવું નથી કહેતા હું દરબારનો છોકરો, કહેતા જ નથી। બૂમો કોણ પાડે? જો તું ખરેખર દરબાર છે તો આ વાતનું ખંડન કરવા આવ ને। કેમ ચૂપ થઈ ગયો છે? ખંડન કર, આ વાતનું સાબિત કર, તારો વંશ, તારું ગોત્ર અને તારી 7 પેઢી તું મુખ બતાવ બધાને કે તું દરબાર છે। સો એક ઝલક તમને ઘણા દિવસ પછી બતાવું આપણા સંકુલ 2 ની, જેનું કામ તમે બધા જાણો છો કે પ્રગતિ પર છે બિલ્ડિંગનું, પણ પ્રગતિ પર હોવા છતાં અત્યારે નીચે જે જેટલું તૈયાર થઈ ગયું છે ત્યાં આપણા જે વડીલોને છે એમને આશરો આપી દેવામાં આવેલો છે અને સારી જિંદગી જીવી રહ્યા છે। પણ હવે અંતિમ પડાવમાં છે અને ખાલી હવે કલર ટેક્સચરનું કામ ચાલુ છે અને સેક્શનનું કામ ચાલુ છે। અહીંયા ગ્લાસીસ લાગી રહ્યા છે, તો આખી બિલ્ડિંગ અદ્ભુત દેખાવાની છે અને જે નજારો છે એ તો તમને જોઈને જ ખ્યાલ આવતો હશે। સો તમે જ્યારે લેવલ આવો અને મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત કરો, સંકુલ 2 એક એવી જગ્યા છે જ્યાં કોમ્બિનેશન છે વડીલોનું અને બાળકોનું, અને અદ્ભુત સુવિધાઓથી સજ્જ તૈયાર થઈ રહી છે। અને અત્યારે હવે કલરનું કામ બાકી છે, ખાલી રૂમ્સ બધા ઓલરેડી તૈયાર છે। અહીંયા બાળકોની રહેવાની વ્યવસ્થા છે। સો તમે જ્યારે પણ આવો, મારી એક અપીલ છે, વૃદ્ધાશ્રમ તો તમે જાઓ છો, દિવ્યાંગ આશ્રમ જાઓ છો, પણ આપણું આ સંકુલ છે એની મુલાકાત ચોક્કસ લેજો। અને આપણે એમને નામ નથી આપ્યું ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર। સો મુલાકાત લેજો, ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા કેવા બાળકો છે અને કેવી જિંદગી જીવતા હતા એ લોકો। સો અહીંયા વડીલોની વ્યવસ્થા છે। સો ચોક્કસથી કેવી લાગે છે બિલ્ડિંગ, ચોક્કસથી કોમેન્ટ કરજો, અને હજુ ઘણું બતાવવાનું બાકી છે, બન્યા રહેજો। થેન્ક યુ। જયેશ રાઠોડનો વિડીયો જોયો, બાપુનો પણ વિડીયો જોયો, જે મિત્રો સંકુલ 2 બની રહ્યું છે તેનો વિડીયો જોયો, બાકી મિત્રો સંકુલ 3 પણ બનાવવાના છે, હોસ્પિટલ પણ બનાવવાના છે, ઘણું બધું બનાવવાના છે। ત્યારે મિત્રો તેમને દાન લેવાની જરૂર પડે છે, દાન વગર તો મિત્રો આટલું બધું બની જ ના શકે। તો મિત્રો તમારે જયેશ રાઠોડ વિશે અને બાપુ વિશે
તમે બાપુને સપોર્ટ કરો છો કે નથી કરતા એ કોમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તરત જ મળી જાય જય માતા. તો મિત્રો હવે આ વિવાદ ક્યારે ખતમ થશે? કારણ કે મિત્રો જયેશ રાઠોડ છે તે મિત્રો બાપુને હાથ ધોઈને પીછે પડી ગયો તેવું લાગી રહ્યું છે. કારણ કે મિત્રો દરરોજ નવો વિડીયો બનાવીને મૂકે છે ત્યારે મિત્રો બાપુ પણ તેના જવાબ આપતા નથી. કારણ કે બાપુને ઘણું બધું કામ હોય છે, તેઓ જવાબ આપવા જાય તો સંકુલના કામ ક્યારે કરે? કારણ કે તેમને મિત્રો છે તે 4000 લોકોનું રોજનું કામ કરવાનું હોય છે, નાસ્તો જમવાનું બધી વ્યવસ્થા કરવાની હોય છે. ત્યારે મિત્રો બાપુ જવાબ આપતા નથી કારણ કે તેમની પાસે એટલો બધો ટાઈમ જ હોતો નથી એટલા માટે. તો ચાલો